વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 5 સીઈટી પરીક્ષા લેવાની હતી. તારીખ 31/1/2026. તો જોઈશું પ્રશ્ન નંબર 1. નીચેની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલા છે? તો એનો જવાબ આવશે A 24. પ્રશ્ન નંબર 2. આપેલા વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. તો જોઈશું ડી આવશે. પ્રશ્ન નંબર 3. આપેલ વિકલ્પમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. તો ઘઉં, જુવાર અને બાજરી. તો જુદો પડતો નાગલી ડી. પ્રશ્ન નંબર 4. આપેલા વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. તો જવાબ આવશે A રેડિયો. પ્રશ્ન નંબર 5. જો કોઈ એક મહિનાની 7મી તારીખે શનિવાર હોય તો તે મહિનાની 21મી તારીખે કયો વાર હશે? તો જવાબ આવશે ડી શનિવાર. નીચે આપેલ આકૃતિ તેની ઉપર આપેલા અરીસામાં કેવી દેખાશે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે A. પ્રશ્ન નંબર 7. નીચેની કઈ સંખ્યા 7નો ગુણક નથી? તો જવાબ આવશે ડી 41. પ્રશ્ન નંબર 8. 1 થી 20 સુધીની સંખ્યામાં 5ના ગુણક કેટલા હોય? તો જવાબ આવશે સી 4. પ્રશ્ન નંબર 9. જો તમારા વિસ્તારમાં 1.5 લાખ વાહનો હોય અને તે પૈકી 20% વાહનો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરની સંખ્યા કેટલી હશે? તો જવાબ આવશે ડી 30,000. પ્રશ્ન નંબર 10. કોઈ એક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછી કેટલી બાજુઓ જોઈએ? તો જવાબ આવશે ડી 3. પ્રશ્ન નંબર 11. ગાંધીનગર રેલવે સ્ટેશનને વડનગર સુપરફાસ્ટ ટ્રેન આવવાનો સમય 11:15 AM છે, તો માઇકલમાં જાહેરાત થાય છે કે વડનગર સુપરફાસ્ટ ટ્રેન 2 કલાક ને 45 મિનિટ મોડી ચાલી રહી છે. તો હવે વડનગર સુપરફાસ્ટ ટ્રેન સંભવિત કેટલા વાગે ગાંધીનગર રેલવે સ્ટેશને પહોંચશે? તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 12માં વિદ્યાર્થી મિત્રો, આકૃતિ આપેલી છે. ઘર છે ઉત્તર દિશામાં, આ બાજુ બાગ આલેલો છે, બાજુ મંદિરની નિશાની છે, નાગલ ચોરસ નિશાની છે. તો ઘરથી જવા માટે કઈ દિશામાં જવું પડશે? ઘરથી શાળાએ જવા કઈ દિશામાં જવું પડશે? તો જવાબ આવશે એ પૂર્વથી ઉત્તર દિશામાં. પ્રશ્ન નંબર 13. એક વ્યક્તિને સાપ કરડ્યો. તેના ભાઈએ મોબાઈલમાં સાપનો ફોટો પાડી લીધો. ફોટો જોઈ ડૉક્ટરે કહ્યું કે ચિંતા ન કરો, આ સાપ બિનઝેરી છે. તો આ સાપ કયો હશે? તો જવાબ આવશે બી નાગ. પ્રશ્ન નંબર 14. રાજુ ઉકાળેલું દૂધ પીવે છે. તે નક્કી કરે છે કે પીધેલું દૂધ પચી જાય છે પછી જ બીજું કંઈ ખાશે. રાજુએ બીજું કંઈ ખાતા પહેલાં ઓછામાં ઓછો કેટલો સમય રાહ જોવી જોઈએ? તો પ્રશ્નનો જવાબ આવશે બી 2 કલાક. પ્રશ્ન નંબર 15. સોનું અમુક વસ્તુઓને પલાળીને અંકુરિત કરવા માગે છે, પણ તેમાંથી કઈ એક વસ્તુ અંકુરિત નહીં થાય? તો જવાબ આવશે એનો એ તુવેરની દાળ. પ્રશ્ન નંબર 16. આમાંની કઈ ખાદ્ય વસ્તુ મૂળ ભારતની નથી? તો જવાબ આવશે સી બટાટા. પ્રશ્ન નંબર 17. રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગોમાં જોઈ શકે છે? તો જવાબ આવશે ડી કાળા અને સફેદ. પ્રશ્ન નંબર 18. શ્રીનગરના જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ જે દિવાલોની બહાર નીકળે છે તેને શું કહે છે? તો આવશે જવાબ બી ડબ. પ્રશ્ન નંબર 19.
તંદુરસ્ત સ્ત્રીમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું છે? તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 20. મારી શાળાનો સમય બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો છે. મને શાળાએ જતા આવતા 1 કલાકનો સમય લાગે છે. તો દિવસનો કેટલામો ભાગ શાળામાં માટે હું ફાળવું છું? તો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 21. એક ટ્રેક્ટર એક ફેરામાં 5000 કિલોગ્રામ સામાનને હેરફેરી કરી શકતી હોય તો 35,000 કિલોગ્રામ સામાન ફેરવવા માટે કેટલા ફેરા કરવા પડે? તો જવાબ આવશે સી 7. આગળ જોઈશું પ્રશ્ન નંબર 22. અહીં આપેલી આકૃતિમાં સૌથી મોટું માપ ધરાવનાર ખૂણા કયા છે? તો જવાબ આવશે સી 3, 4 અને 5. પ્રશ્ન નંબર 23. આકૃતિ ABC માં દર્શાવેલ 3 ત્રિકોણી પૈકી કયું ક્ષેત્રફળ સૌથી વધુ હશે? તો જવાબ આવશે ડી. ત્રણેયનું ક્ષેત્રફળ સમાન થશે. પ્રશ્ન નંબર 24. 12 ફૂટ ગુણ્યા 9 ફૂટના ભોંયતળિયામાં નીચેના પૈકી કઈ લાદી લગાવવી જોઈએ જેથી કોઈ પણ લાદી કાપવી ન પડે? તો જવાબ આવશે ડી. 3 ફૂટ ગુણ્યા 3 ફૂટ. પ્રશ્ન નંબર 25. નીચેનામાંથી કયું સૌથી વધારે વજન દર્શાવે છે? તો જવાબ આવશે સી 50 ગ્રામના 14 વજનિયા. પ્રશ્ન નંબર 26. 100 વખત 1000 એટલે કેટલા? તો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 27. સાયકલ 1 કલાકમાં 8 કિમી અંતર કપાય તો 12 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો જવાબ આવશે બી 90 મિનિટ. પ્રશ્ન નંબર 28. એક પાણી ભરેલા ગ્લાસમાં ઈંડું ડૂબેલું હતું. તમારા મિત્ર તેમાં કશુંક ઓગાળતો ગયો અને ઈંડું ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું. તમારા મિત્રે પાણીમાં શું ઓગાળેલું હશે? તો જવાબ આવશે સી મીઠું. પ્રશ્ન નંબર 29. ડૉક્ટરે તમારા એક મિત્રને આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવાની સલાહ આપી છે. તમારા મિત્રને શાની ઉણપ હોવી જોઈએ? તો જવાબ આવશે ડી હિમોગ્લોબિન. પ્રશ્ન નંબર 30. તમે જૂનાગઢના ઉપરકોટ કિલ્લા પર જશો તો તમને ત્યાં નીલમ જોવા મળશે. આ નીલમ શું છે? તો જવાબ આવશે ડી કિલ્લા ઉપર રાખવામાં આવેલી તોપ. પ્રશ્ન નંબર 31. સુનિતા વિલિયમ્સે કહ્યું, અમે તેમાં સતત તરતા રહેતા અને તેના એક છેડેથી બીજે છેડે પહોંચી જતા. અહીં સુનિતા વિલિયમ્સ શાની વાત કરે છે? તો જવાબ આવશે બી અવકાશયાનની. પ્રશ્ન નંબર 32. એક મુસાફર તેની મોટરસાયકલ પર મુંબઈથી દિલ્હી મુસાફરી કરે છે. તે વચ્ચે આવતા રાજ્યોના મોટાભાગ શહેરમાંથી પસાર થાય છે. તેના માર્ગમાં કયું શહેર નહીં આવ્યું હોય? તો એનો જવાબ આવશે એ સુરત. પ્રશ્ન નંબર 33. નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? તો જવાબ આવશે બી વાઘ. પ્રશ્ન નંબર 34. નાગ ગુંફન કલા કયા રાજ્યમાં જાણીતી છે? તો જવાબ આવશે ડી ગુજરાત. પ્રશ્ન નંબર 35. જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ આગળના ભાગમાં. પ્રશ્ન નંબર 36. મધુબેન 10 કિલો કેરી વેચીને 1500 મેળવે છે તો 1 કિલો કેરી ભાવના શું ભાવ હશે? તો એનો જવાબ આવશે સી ₹150. પ્રશ્ન નંબર 37. એક ચિહ્નવાળી આકૃતિમાં કાટખૂણાથી
નાના હોય તેવા કેટલા ખૂણા છે? તો એનો જવાબ આવશે સી 2. પ્રશ્ન નંબર 38. 7 દિવાસળીની મદદથી રચેલા બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચાશે? તો જવાબ આવશે એ 7. છાयांકિત ભાગની પરિમિતિ શું હશે? પ્રત્યેક ચોરસ 1 સેમી લંબાઈનો છે. તો જવાબ આવશે એ 4 સેમી. પ્રશ્ન નંબર 40. ઘડિયાળ આપેલી છે, તેમાં ખૂણો અને સમય બંને સાચા હોય તે વિકલ્પ જણાવો. તો જવાબ આવશે આપણો બી, કાટખૂણાથી નાનો અને સમય 9:05 મિનિટ. જવાબ આગળ જોઈશું. પ્રશ્ન નંબર 41. અમદાવાદથી સુરત જતા એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 70 કિમી, બીજી બાજુ સુરત 190 કિમી લખેલ છે. તો અમદાવાદ અને સુરત વચ્ચે કેટલું અંતર થાય? તો એનો જવાબ આવશે બી, 260 કિમી. પ્રશ્ન નંબર આવશે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 42. નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો એમાંથી તો અમારો જવાબ સાચો જવાબ આવશે ડી, DFH. પ્રશ્ન નંબર 43. ચિહ્નો આપેલા છે, તો હવે પછીની નિશાની કઈ આપેલી છે? તો એનો નિશાની આવશે સી. પ્રશ્ન નંબર 44. અવયવો વૃક્ષમાં કઈ સંખ્યા આવશે? તો આવશે બી, 4. પ્રશ્ન નંબર 45. ખાલી જગ્યા કઈ સંખ્યા લખશો? ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો તમે કઈ સંખ્યા લખશો? તો જવાબ આવશે સી, 315. પ્રશ્ન નંબર 46. પ્રથમ 3 અયુગ્મ સંખ્યાનો સરવાળો કઈ સંખ્યા મળશે? તો જવાબ આવશે ડી, 9. પ્રશ્ન નંબર 47. 2ના બમણા કરી 5 વડે ગુણતા મળતી સંખ્યાને 10 વડે ભાગતા મળતી સંખ્યા કઈ છે? તો જવાબ આવશે બી, 2. પ્રશ્ન નંબર 48. 132 ઉલટા ક્રમમાં ગોઠવતી મળતી સંખ્યા સાથે તેનો સરવાળો કરતા કઈ વિશિષ્ટ સંખ્યા મળશે? તો જવાબ આવશે બી, 363. પ્રશ્ન નંબર 49. એક ચિત્રમાં 15 ફૂલ દોરેલ છે, તેમાં 1/3 ફૂલોમાં લાલ રંગ અને બાકીના 5 ફૂલોમાં ગુલાબી રંગ પૂર્યો છે. તો કેટલા ફૂલોમાં કોઈ રંગ પૂરેલ નથી? તો જવાબ આવશે એ, 5. પ્રશ્ન નંબર 50. 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરવાને 100 રૂપિયા થશે? તો જવાબ આવશે સી, 20. 1 કિલો ટામેટાનો ભાવ 40 હોય તો બાકીના ખરીદેલા કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો આપણે જવાબ આવશે ડી, 90. પ્રશ્ન નંબર 52. આકૃતિ આપેલી છે, તો એમાં આકૃતિમાં છાयांકિત કરેલ ભાગ પૂર્ણાંક દર્શાવે છે. તો કઈ આકૃતિ સૌથી મોટો અપૂર્ણાંક દર્શાવે છે? તો જવાબ આવશે એ, આકૃતિ ડી. પ્રશ્ન નંબર 53. 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 4 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો જવાબ આવશે સી, 1999. આગળ જોઈશું પ્રશ્ન નંબર 54. કુલ કેટલા સફરજન દર્શાવે છે? આકૃતિ આપેલી છે, તો એમાંથી આપણને જવાબ આવશે સી, 18. પ્રશ્ન નંબર 55. તમારા શહેરમાં અંદાજિત 1 લાખ વાહનો હોય, તેમાંથી 5મા ભાગ જેટલી સંખ્યા કારની હોય તો કારની સંખ્યા કેટલી હોય? તો જવાબ આવશે ડી, 20,000. પ્રશ્ન નંબર 56. પ્રશ્નાચિહ્નની જગ્યાએ શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ આપેલી છે એમાં જવાબ આવશે ડી, કે. પ્રશ્ન નંબર 57. આલેખન પત્રમાં છાयांકિત કરેલ ભાષાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જવાબ આવશે સી, 18 ચોરસ એકમ. પ્રશ્ન નંબર 58. રીઝનિંગ પૂર્ણ કરો એની જગ્યાએ જવાબ આવશે એ, 34 ખાલી જગ્યામાં. પ્રશ્ન નંબર 59. નીચેનામાંથી અલગ એટલે કે જુદો પડતો વિકલ્પ શોધો. તો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 60.
1 કિલોગ્રામ મગ અને 1 કિલોગ્રામ ચણાનો ભાવ અનુક્રમે 120 રૂપિયા અને 80 રૂપિયા હોય તો કંચનબેનને 2 કિલોગ્રામ મગ અને 1.5 કિલોગ્રામ ચણા ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો જવાબ આવશે ડી 360. પ્રશ્ન નંબર 61. આપેલ આકૃતિમાં 1/3 ફેરવતા તે કેવી દેખાશે? તો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 62. આકૃતિ 1 અને આકૃતિ 2 આપેલી છે, તો એનો જવાબ આવશે સી. આકૃતિ 1 અને આકૃતિ 2 ની પરિમિતિ સરખી. પ્રશ્ન નંબર 63. સોનલે 2050 રૂપિયાની દાળ અને 750 રૂપિયામાં લોટની ખરીદી કરી. તેમણે દુકાનદારને 3,000 રૂપિયા આપ્યા હોય તો દુકાનદારે કેટલા રૂપિયા પરત આપશે? તો જવાબ આવશે સી. 200 રૂપિયા. નીચે આપેલ આલેખ મુજબ કરિયાણાનો ખર્ચ રૂપિયા 600 છે તો કુલ ખર્ચમાંથી સફાઈનો ખર્ચ કેટલા રૂપિયા થશે? તો જવાબ આવશે સી. 300 રૂપિયા. પ્રશ્ન નંબર 64. એમાં જવાબ આવશે 14. પ્રશ્ન નંબર 66. 1 ચોરસ મીટર કપડામાંથી 5 સેમી ગુણ્યા 5 સેમીના કેટલા ટુકડા બનાવી શકાય? તો જવાબ આવશે એ 400. પ્રશ્ન નંબર 67. એક ટ્રક 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે. જો સુરતથી અમદાવાદ વચ્ચે અંતર 200 કિલોમીટર હોય 280 કિલોમીટર હોય અને ટ્રક જો સવારે 7 કલાકે સુરતથી નીકળે કોઈ પણ જગ્યાએ અટક્યા વગર અમદાવાદ પહોંચે તો ટ્રક અમદાવાદ કેટલા વાગે પહોંચશે? તો જવાબ આવશે એ બપોરે 2 કલાકે. પ્રશ્ન નંબર 68. નીચેની પૈકી કયું સંગીત વાદ્ય અલગ પડે છે? તો જવાબ આવશે બી. વાંસળી. પ્રશ્ન નંબર 69. એક વર્તુળાકાર માર્ગનો પરિઘ 500 મીટર છે. જો યોગેશ આ માર્ગ પર 3 કિમી દોડે તો તેણે કેટલા ચક્કર લગાવ્યા હશે? તો જવાબ આવશે સી. 6. આગળ જોઈશું પ્રશ્ન નંબર 70. આપેલી સંખ્યા બમણા 3 ઉમેરતા કૌંસમાં આપેલી સંખ્યાને એક્સ ધારીને તો આ બાબતને કઈ રીતે રજૂ કરી શકાય? તો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 71. પ્રશ્નાચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો જવાબ આવશે બી. 180. પ્રશ્ન નંબર 72. એમાં જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 73. એમાં જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 74. નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે? તો જવાબ આવશે એ. સંખ્યામાંથી 99 બાદ કરતા જવું પડે. પ્રશ્ન નંબર 75. કઈ સંખ્યાના અડધા કરી 60 ઉમેરતા 85 મળશે? તો જવાબ આવશે એ 50. પ્રશ્ન નંબર 76. અર્થની દ્રષ્ટિએ જુદા પડતો શબ્દ કયો છે? તો જવાબ આવશે બી. મોર. પ્રશ્ન નંબર 77. રેખાંકિત શબ્દોનો ઉપયોગ યોગ્ય ઉપયોગ ના થયો હોય તો તેવું વાક્ય પસંદ કરો. તો જવાબ આવશે એ. ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું પણ જઈ શક્યો નહીં. પ્રશ્ન નંબર 78. કોરબ ભૂલાય અને વહાલ છલકાય એવું મોસમનું ભીનુંછમ કહેણ પંક્તિમાં રેખાંકિત શબ્દ કોપરનો અર્થ શું થાય? તો જવાબ આવશે ડી. કઠોરતા. પ્રશ્ન નંબર 79. બચ્ચા તું મુझથી રેસ લગાવીશ વાક્યનો સાચો અર્થ ધરાવતું વાક્ય કયું છે? તો જવાબ આવશે સી. તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ. પ્રશ્ન નંબર 80. સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? તો જવાબ આવશે એ. વિદ્યાર્થી મિત્રો, નીચેના ફકરો વાંચી પ્રશ્નો ક્રમાંક 81 થી 83 ના જવાબ લખવાના હતા. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર આપેલો ફકરો હતો અને ફકરામાંથી તમારે જવાબ ગોતીને લખવાના હશે.
તો 81 થી 83ના જવાબ ફકરામાંથી હતા. તો જોઈશું 81 પ્રશ્ન નંબર 81. નાના છોડનો શા માટે બચાવ થયો? તો જવાબ આવશે સી. છોડ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ રહેતા હતા. પ્રશ્ન નંબર 82. તાડનું ઝાડ કેમ તૂટી ગયું? તો જવાબ આવશે ડી. ઝાડ પવનમાં અક્કડ થઈને ઊભું હતું. પ્રશ્ન નંબર 83. નાના છોડવાઓએ પવનનો સ્વીકાર કર્યો એટલે શું કર્યું હશે? પ્રશ્ન નંબર એ. જવાબ આવશે એ. તેઓ પવન જે દિશામાં જાય તે દિશામાં નમી ગયા. પ્રશ્ન નંબર 84. નૈઋત્ય દિશા એટલે કઈ દિશા? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી. દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની દિશા. પ્રશ્ન નંબર 85. લેહમાં સુસ્વાગતમ શબ્દ માટે કયો શબ્દ વપરાય છે? તો જવાબ આવશે ડી. ઝૂલે. પ્રશ્ન નંબર 86. કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય? તો જવાબ આવશે સી. જંગલ. પ્રશ્ન નંબર 87. સ્લોથ પ્રાણી માટે નીચે પૈકી કયું વિધાન બંધબેસતું નથી? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી. પોતાના જીવન દરમિયાન તે 15 જેટલા વૃક્ષો પર જાય છે. પ્રશ્ન નંબર 88. હું બીજા પ્રાણીને વાઘ કે ચિત્તાના ભયથી સાવધાન કરવા ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપું છું, મને ઓળખાવી બતાવો. તો જવાબ આવશે એ. લંગૂર. પ્રશ્ન નંબર 89. હું આવતીકાલે અમદાવાદ જઈશ અને સરસ આઈસ્ક્રીમ ખાઈશ. આ વાક્યમાં આવતીકાલને બદલે ગઈકાલે મૂકીએ તો નવું વાક્ય કેવું બને? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. હું ગઈકાલે અમદાવાદ ગયો હતો અને આઈસ્ક્રીમ સરસ ખાધો હતો. આગળ જોઈશું નીચે વાર્તા વાંચો. વાર્તાના આધારે પ્રશ્ન નંબર 90 થી 92ના સાચા જવાબ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો વાર્તા આપેલી હતી ને તેમાંથી તમારે જવાબ ગોતીને લખવાનો હતો. પ્રશ્ન નંબર જોઈશું 90. માતા કુંતીએ યમરાજ યજમાન પરિવારના દુઃખને દૂર કરવા માટે શું કર્યું? તો જવાબ આવશે બી. પોતાના પુત્રને બાકુસુર પાસે મોકલ્યો. પ્રશ્ન નંબર 91. આગળ જોઈશું પ્રશ્ન નંબર 91. ભીમે બાકાસુર માટેનું ભોજન પોતે જ ખાવાનું શા માટે શરૂ કર્યું હશે? તો જવાબ આવશે ડી. તે બાકાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માંગતો હતો. પ્રશ્ન નંબર 92. પાંડવોનો મુખ્ય ઉદ્દેશ બાકાસુરને મારવાનો શા માટે હતો? તો જવાબ આવશે સી. તેઓ આશ્રમ આપવાનું ઋણ ચૂકવવા માંગતા હતા. આગળ જોઈશું નીચેનો ફકરો વાંચો. ફકરાના આધારે પ્રશ્ન નંબર 93 થી 94ના જવાબ પસંદ કરો. તો પ્રશ્ન નંબર 93. મેળો કયા વારે ભરાયો હતો? તો જવાબ આવશે સી. રવિવારે. પ્રશ્ન નંબર 94. ગામનો મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ બની રહેતો. વાક્યના આધારે શું કહી શકાય? તો જવાબ આવશે બી. આખા વર્ષ દરમિયાન એક મેળાનું આયોજન થાય છે. પ્રશ્ન નંબર 95. સમાનાર્થી શબ્દની ખોટી જોડ કઈ છે? તો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 96. વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશો. આ વાક્યનું વિશેષણ કયું છે? તો જવાબ આવશે બી. લીલું. પ્રશ્ન નંબર 97. બધો કપાસ બગડી ગયો. આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય નથી? તો જવાબ આવશે સી. ગયા. પ્રશ્ન નંબર 98. અલગ પડતો શબ્દ શોધો. કઈ રીતે? આંખ, કાન, નાક, આંગળી, જીભ. તો જવાબ આવશે ડી. આંગળી. પ્રશ્ન નંબર 99. નીચે પૈકી કઈ જોડ સાચી નથી? તો જવાબ આવશે બી. અસ્વીકૃતિ. પ્રશ્ન નંબર 100. ભારત મારો દેશ છે. ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? તો જવાબ આવશે એ. વ્યક્તિવાચક. પ્રશ્ન નંબર 101નો જવાબ છે બી.
પ્રશ્ન નંબર 102નો જવાબ હશે એ. પ્રશ્ન નંબર 103, કારેલાનો સ્વાદ કેવો હોય છે? તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 104નો જવાબ છે ડી. પ્રશ્ન નંબર 105નો જવાબ છે એ. પ્રશ્ન નંબર 106નો જવાબ છે એ. પ્રશ્ન નંબર 107નો જવાબ છે એ. પ્રશ્ન નંબર 108નો જવાબ છે એ. પ્રશ્ન નંબર 109નો જવાબ છે બી. પ્રશ્ન નંબર 110નો જવાબ છે એ. પ્રશ્ન નંબર 111નો જવાબ છે ડી. પ્રશ્ન નંબર 112નો જવાબ છે બી. પ્રશ્ન નંબર 113નો જવાબ છે બી. પ્રશ્ન નંબર 114નો જવાબ છે બી. પ્રશ્ન નંબર 115નો જવાબ છે બી. પ્રશ્ન નંબર 116નો જવાબ છે એ. પ્રશ્ન નંબર 117નો જવાબ છે ડી. હિમાલય. પ્રશ્ન નંબર 118નો बहुवचन का गलत जोड़ पहचानिए तो जवाब આવશે સી. प्रश्न नंबर 119, भाई का बुरा हाल देखकर उसका दिल बैठ गया तो जवाब આવશે बी. हताश या निराश हो गया. प्रश्न नंबर 120, अलग शब्द पहचानिए तो जवाब આવશે ડી. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓ સારા માર્ક્સ આવ્યા છે અને સારા માર્ક્સે CATની પરીક્ષા પાસ કરો તેવી બધાને શુભેચ્છાઓ પાઠવું છું.